પાટણ શહેર એ ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક આસ્થા સમા ધાર્મિક સ્થળો આવેલા છે। ત્યારે દેવી પૂજક સમાજનું દેવકાર ધામ સમગ્ર ભારતભરના પટની સમાજના આસ્થાના કેન્દ્ર તરીકે આદિ અનાદિકાળથી પ્રસ્થાપિત થયેલ છે। ત્યારે શ્રી દેવકાર ધામ હડકાઈ માતાનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ આજરોજ ભક્તિ સંગીતના સૂરે ભક્તિમય માહોલમાં યોજાયો હતો। ત્યારે પટણી દેવી પૂજક સમાજની આસ્થાની દેવી જય શ્રી હડકાઈ માતાના બકરાતપુર પાટણ ખાતે આવેલ દેવકાર ધામનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ ભારે ધામધૂમ અને અત્યંત ભક્તિમય માહોલમાં યોજાયો હતો। ત્યારે પાટણ શહેરના છીંડિયા ખાતે આવેલા પટણીવાસ ખાતેથી આડબાઈ માતાના ધામ ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરી દેવકાર ધામ ખાતે લાવવામાં આવી હતી। ત્યારે આ શોભાયાત્રામાં 52 ગજની 3 જેટલી ધજાઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી। શોભાયાત્રામાં ડીજેના તાલે દેવી પૂજક સમાજના લોકો ભક્તિના રંગે રંગાઈને ઝૂમી ઉઠ્યા હતા। શોભાયાત્રાના 3 જેટલા મુખ્ય યજમાનો બગીમાં બિરાજમાન થઈ આદબાઈ માતાના મંદિરથી શ્રી દેવકાર ધામ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં શોભાયાત્રામાં આવેલી 52 ગજની ધજાઓનું શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજન અર્ચન કરી દેવકાર ધામ ખાતે મૂકવામાં આવી હતી। હડકાઈ માતાના પ્રથમ વાર્ષિક પાટોત્સવ કાર્યક્રમમાં દેવકાર ધામ ખાતે પવિત્ર યજ્ઞ તથા પૂજા પાઠનું સંગીતમય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પટણી દેવી પૂજક સમાજના લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી માતાજીની પૂજા અર્ચનાના કાર્યક્રમમાં હાજરી આપી હતી। સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રી દેવકાર ધામ ખાતે પાણી, છાશ, ઠંડા પીણા, નાસ્તાના વિવિધ કેમ્પો યોજી સેવાઓ આપી હતી। આ પ્રસંગે સમાજના આગેવાનોએ હાજર જનમેદનીને ધાર્મિક આસ્થાની સાથે સાથે પોતાના બાળકોને શિક્ષણ અને સંસ્કારના પ્રસાર માટે સંદેશ પણ પાઠવ્યા હતા। આ પ્રસંગે સામાજિક આગેવાન રમેશભાઈ પટણી, દિનેશભાઈ પટણી અને મહેન્દ્રભાઈ પટણીએ હડકાઈ માતાના પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે યોજાયેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત ભવ્ય શોભાયાત્રા અંગે પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા। આજે પાટણ મુકામે દેવકાર ધામ પ્રથમ વાર્ષિક મહોત્સવ હોવાથી અહીંયા વિહત માતા, મા સગત માતા, મહાકાલી માતા તેમજ હડકાઈ માતા હનુમાનજીની પ્રતિષ્ઠાને વાર્ષિક ઉત્સવ રૂપે સમગ્ર પાટણ ભાવભૂર થઈ ગયું છે અને અહીંયા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે। દર્શન માટે લોકોનું મોટું લોકોના હજારોમાં સંખ્યા આવી છે અને અહીંયા લોકો માતાજીના દર્શન કરી ધન્ય અનુભવી લોકોની આસ્થાનું પ્રતીક બતાવે છે। આજે અહીંયા મહાયજ્ઞ તથા હજારો માણસોના ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે, વિવિધ પ્રકારના કેમ્પો કરવામાં આવેલા છે, વિવિધ સંસ્થાઓ તરફથી અહીંયા સગવડો આપવામાં આવેલી છે અને આજુબાજુ પાટણ ગુજરાતભરમાંથી આવેલી દરેક વસ્તીને જેમ બને આવી ગરમીમાં સુવિધા મળે અને પોતાને માતાજીના દર્શન ધન્યતા અનુભવે એના માટેની દરેક વ્યવસ્થાનો અહીંયા લાભ દેવકાર ધામ અને શ્રી હડકાઈ માતા પ્રગતિ મંડળ તરફથી કરવામાં આવેલ છે। આજે દેવકાર ધામ ખાતે સમસ્ત દેવી પૂજક સમાજ દ્વારા વાર્ષિક પાઠોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। એમાં સમાજમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ સ્થપાય એ માટે સમસ્ત દેવી પૂજક સમાજ દ્વારા ઓલ ગુજરાત દેવી પૂજક સમાજ દ્વારા આ પાઠોત્સવનું આયોજન કરવામાં આવેલ છે। જે પાટણ દેવકાર ધામ હડકાઈ માતા મંદિર પાઠ ઉત્સવ નિમિત્તે આ વર્ષે આઠબાઈ માતાના મંદિરથી ધજાઓ અને નેજાઓ પટણી સમાજ દ્વારા કાઢ્યા છે અને આજે પાટણ પટણી સમાજ જે હવન ધૂપ ધુમાડા અને મંદિરે નેજા રાખેલા છે અને ઓછામાં ઓછી 30 થી 40 હજાર પબ્લિક પાટણ મુકામે આવશે અને ભોજન પણ કરશે, પ્રસાદ લેશે, આખો દિવસ હવન ચાલશે અને સાંજે 4 વાગે મહાપ્રસાદનું આયોજન રાખેલ છે।